હરિઓમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 4, જેમાં આપણે કાર્બન અને તેના સંયોજનોની વાત કરતા હતા. તો આપણે આજે ક્લોરીનમાં સહસંયોજક બંધ કેવા હોય તેની વાત કરી ચૂક્યા હતા. આગળ આપણે બીજા ઉદાહરણો જોઈએ અને માહિતી મેળવીએ કે બીજા સંયોજનોમાં સહસંયોજક બંધ કેવા હોય છે અને કેવી રીતના બને છે. તો ચાલો આગળ વાત કરીએ કે બીજા સંયોજનોમાં સહસંયોજક બંધ કેવા હોય છે. તો વાત કરીએ આપણે ઓક્સિજનથી કે ઓક્સિજનમાં સહસંયોજક બંધમાં O2ના 2 અણુ જોડાય છે. O2ના કેટલા અણુ જોડાય છે? 2 અણુ જોડાય છે, જેમાં ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે. ઓક્સિજન વચ્ચે કેટલા બંધ હોય છે? દ્વિબંધ. કારણ કે પહેલાં આપણે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો ખબર પડે કે કેમ દ્વિબંધથી જોડાય. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તો તેની ઇલેક્ટ્રોન રચના થાય 2 6. તો જોઈ લે, ઓક્સિજન એની ફરતે કેટલા ઇલેક્ટ્રોન હશે? બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 ને 6. તો એને અષ્ટક રચના પૂરી કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન જોવે? 2 ઇલેક્ટ્રોન જોવે. તો બીજા ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. બાજુના ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6. તો આપણે ખબર છે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે 8 થઈ ગયા. જુઓ, એ રીતના આ ઓક્સિજનને જરૂર પડે તો એ 2 મેળવે આની પાસેથી, એટલે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. કેટલા ઇલેક્ટ્રોનની? 2 ઇલેક્ટ્રોનની. એટલે કેટલા બંધ બનાવે છે? 2 બંધ બનાવે છે. જો આની અષ્ટક રચનામાં 6 થઈ ગયા, 6 હતા તો કેટલા? 8 થઈ ગયા. આ બાજુના ઓક્સિજનને જોતા હોય તો એને માટે 6 હતા અને 2 થઈ ગયા એટલે 8. એટલે બંને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ બને છે. કેટલા બંધ બને છે? દ્વિબંધ. એટલે ઓક્સિજનમાં હોય છે દ્વિસહસંયોજક બંધ. કેટલા બંધ હોય છે? દ્વિસહસંયોજક બંધ. આવી રીતના ઓક્સિજન દ્વિસહસંયોજક બંધ બનાવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ હવે નાઇટ્રોજનની. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 2 5, પરમાણુ ક્રમાંક 7 છે. તો એના અણુ છે, એના 2 અણુ કઈ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે તો આપણે જોઈએ. તો નાઇટ્રોજનની પહેલાં તો ઇલેક્ટ્રોન રચના લખવા માટે એના ફરતે એના ઇલેક્ટ્રોન બતાવવા પડશે. તો જોઈએ, નાઇટ્રોજન એ ટ્રિપલ બંધથી જોડાય છે, ત્રિસહસંયોજક બંધ. કેટલા બંધથી? ત્રિસહસંયોજક બંધથી. કઈ રીતના 3 બંધ બને છે તો જોઈએ આપણે આ જ રીતના. નીચે જે ઓક્સિજનનું કર્યું એ જ રીતે પહેલાં નાઇટ્રોજન, એની ફરતે તેના ઇલેક્ટ્રોન બતાવવાના 1 2 3 4 ને 5. આ જ રીતના 1 2 3 4 ને 5. કારણ કે 5 ઇલેક્ટ્રોન છે, 8 પૂરા કરવા માટે કેટલા જરૂર પડે? 3. એ જ રીતના આને પણ કેટલા જરૂર પડે? 3. તો બંને 4 5. એ જ રીતના આ બાજુ નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન રચના લખી નાખીએ 1 2 3 4 5. હવે બંને ઇલેક્ટ્રોનની શું કરશે? ભાગીદારી કરશે. 5 હતા, કેટલા જરૂર પડે? 3 જરૂર પડે. એટલે અષ્ટક રચના પૂર્ણ થઈ જાય. એ જ રીતના આને પણ 3 જરૂર પડે. તો જુઓ, આ બાજુને 8 થઈ ગયા, આ બાજુને 8 થઈ ગયા. એટલે સામે બંધ તમે જોડો તો કેટલા બંધ બને? 1 2 અને 3. આમ નાઇટ્રોજનમાં કેટલા બંધ હોય છે? ત્રિસહસંયોજક બંધ હોય છે. કેટલા બંધ હોય છે? ત્રિસહસંયોજક બંધ. જ્યારે પણ ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એટલે સહસંયોજક બને, અને જેટલા બંધ બને એટલા આગળ લખવાના. અહીંયા 3 બન્યા એટલે ત્રિસહસંયોજક બંધ. કેટલા બંધ બને છે? ત્રિસહસંયોજક બંધ બને છે. આ બધા અણુમાં જોઈએ. હવે કોઈ પણ 2 અણુ જ્યારે જોડાય છે, કોઈ પણ 2, અને એવા સંયોજન બને ત્યારે કઈ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય એવા ઉદાહરણ જોઈએ. તો પહેલું ઉદાહરણ આવે છે H2O. કે H2Oમાં કઈ રીતના સંયોજન બને છે. તો ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 6, હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1. તો આપણને ખબર છે ઓક્સિજનને કેટલા ઇલેક્ટ્રોન જોવે અષ્ટક રચના પૂરા કરવા માટે? 2. એટલે હાઇડ્રોજનના 2 અણુ પાસે ભાગીદારી કરવા જશે. અને હાઇડ્રોજનને કેટલા ઘટે? 1 1 ઘટે. એ ઓક્સિજન પાસેથી લેશે. જો આપણે
બંનેની ઇલેક્ટ્રોન રચના લખી. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન બતાવી દીધા. હાઇડ્રોજનની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બતાવી દેવાનો. આ 1 ઇલેક્ટ્રોન કોનો હતો? હાઇડ્રોજનનો હતો. તો જો આ રીતના ઓક્સિજનની અષ્ટક રચના 8 થઈ ગઈ. હા, હાઇડ્રોજનની થઈ ગઈ 2. એ જ રીતના આ બાજુ 2. તો આ રીતના ઇલેક્ટ્રોનની ભાગીદારી H2O જોવા મળે છે. કે ઓક્સિજન છે બંનેની ઇલેક્ટ્રોન રચના પૂરી થઈ ગઈ, ભાગીદારી થઈ ગઈ, H2O બને, જેને કહેવાય પાણી. શું કહેવાય? પાણી. ત્યારબાદ NH3 એમોનિયા. એમોનિયામાં કઈ રીતના હાઇડ્રોજન અને નાઇટ્રોજન જોડાય છે? તો 2 5. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? 2 5. હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી છે? તો 1. તો જોઈએ હવે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે એમાં હાઇડ્રોજનના કેટલા અણુ જોડવાના છે? 3 અણુ જોડાય. કઈ રીતના? નાઇટ્રોજનની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા છે? 5. 1 2 3 4 ને 5. કેટલા ઘટે? 3 ઘટે. તો એ 3 હાઇડ્રોજન પાસેથી લેશે. 1 2 અને 3. અને હાઇડ્રોજનને કેટલા જોવે? 2 જોવે. તો પેલા નાઇટ્રોજનના 8 પૂરા થઈ ગયા. હા, થઈ ગયા. હવે હાઇડ્રોજનને કેટલા ઘટે? તો 2. તો એ થઈ ગયા. આની પાસેથી 2, આની પાસેથી 2. એટલે હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના 2 પૂર્ણ થઈ ગઈ, નાઇટ્રોજનની 8 થઈ ગઈ. એટલે બને NH3. એમોનિયામાં નાઇટ્રોજનના કેટલા અણુ હોય છે? 3 અણુ હોય છે. સોરી, નાઇટ્રોજનનો 1 અણુ અને હાઇડ્રોજનના કેટલા અણુ હોય છે? 3 અણુ. આ રીતના સંયોજનો ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક બંધ બનાવતા હોય છે. કેવા બંધ? સહસંયોજક બંધ. ત્યારબાદ જોઈએ મિથેન. CH4. મિથેન કુદરતી વાયુ છે જેમાં કાર્બનની ઇલેક્ટ્રોન રચના લખો એટલે પરમાણુ ક્રમાંક 6 એટલે 2 4. તો ઇલેક્ટ્રોનની ભાગીદારી માટે અને અષ્ટક રચના પૂરી કરવી હોય તો 8 ઇલેક્ટ્રોન જોવે. કેટલા જરૂર પડે? 8. એટલે 4 ઇલેક્ટ્રોન ઘટે છે. તો એ 4 4 જો હાઇડ્રોજનના કેટલા અણુ સાથે જોડાય છે? 4 અણુ સાથે. એટલે ખાસ યાદ રાખજો, આ કાર્બનનો અણુ હોય એટલે એની અષ્ટક રચના એટલે ઇલેક્ટ્રોનની. હવે એના 1 ઇલેક્ટ્રોન લખીએ આપણે બાહ્યતમ કક્ષાના. 1 આ હાઇડ્રોજનનો 1, આ હાઇડ્રોજનનો 1, આ હાઇડ્રોજનનો 1. એટલે કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. હા, થઈ ગયા. હવે દરેક હાઇડ્રોજનને પોતપોતાના બબ્બે આપી દઈએ. જો આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2, આ હાઇડ્રોજનના 2. તો આ રીતના કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી જોવા મળે છે. આમ તમને કાર્બન દેખાય ને આજુબાજુ પોલીસ ગોઠવવાની. આમ યાદ રાખવાનું, કાર્બનની આજુબાજુ 4 પોલીસ હોવી જોઈએ. કેટલી? 4 પોલીસ. એટલે 4 બંધ હોવા જોઈએ, તો જ કાર્બન સુરક્ષિત રહે. એટલે કહેવાય CH4 મિથેન. 4 સહસંયોજક બંધ. કેવા બંધ? 4 સહસંયોજક બંધ. કાર્બન છે CH4 મિથેન, એમાં કેટલા સહસંયોજક બંધ હોય? તો 4 હોય. પરીક્ષામાં પૂછાય તો લખી શકીએ. કુદરતી વાયુ મિથેનમાં 4 સહસંયોજક બંધ હોય છે. ત્યારબાદનો ટોપિક આપણને જોવા મળશે CO2. કે CO2 નો અણુ કઈ રીતના પોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કઈ રીતના જોડાય છે? તો કાર્બનની ઇલેક્ટ્રોન રચના 2 4. ઓક્સિજનની લખવા જાવ તો 2 6. ખાસ જોજો, હવે કાર્બનને કેટલા ઘટે? 4 ઘટે. ઓક્સિજનને કેટલા ઘટે? 2 ઘટે. 8 પૂરા કરવા હાટું. તો જો ઓક્સિજનના 2 અણુ 2 બાજુ ગોઠવાઈ ગયા. હા, ગોઠવાઈ ગયા. કાર્બનની ઇલેક્ટ્રોન રચના છે એ લખીએ તો આપણને 1 2 3 4. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. ત્યારબાદ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લખો તો 1 2. હવે ઓક્સિજનને કેટલા ઘટશે? 2. તો એ આ રીતના કાર્બન પાસેથી લઈ લેશે. કાર્બનના 8, તો એ 8 આ બાજુ થઈ ગયા. બંને પાસેથી 2 ભાગીદારી કરશે. થઈ ગયા ભાગીદારીમાં 4 ને 4 8. કાર્બનના હવે આ ઓક્સિજનના 8 થઈ ગયા. એવી જ રીતના આ બાજુના ઓક્સિજનના 8.
થઈ ગયા કે નહીં? તો આ રીતના સંયોજનો પોતાની અષ્ટક રચના પૂરા કરવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને જોડાય છે. એટલે જો કાર્બનની આજુબાજુ કેટલા બંધ? 2 બંધ. ઓ કાર્બનની આ બાજુ પણ 2 બંધ. ઓ જો કાર્બનની આજુબાજુ 4 બંધ થઈ ગયા કે નહીં? એટલે કાર્બનની સંયોજકતા પૂરી થઈ ગઈ. જ્યાં પણ કાર્બન દેખાય ને આજુબાજુ 4 સંયોજકતા પૂરી થવી જોઈએ. 4 બંધ દેખાણા એટલે કાર્બનની સંયોજકતા કેટલી હતી? 4. એટલે 4 પૂરી થઈ ગઈ. ઓક્સિજનની કેટલી છે? 2. તો એ 2 પૂર્ણ થઈ ગઈ કે નહીં? તો આ રીતના કોઈ પણ અણુઓ એકબીજા સાથે ભાગીદારી કરીને જોડાય છે. CO2 આ કોનો અણુ બન્યો? CO2 નો અણુ બન્યો. કોનો અણુ બન્યો? CO2 નો અણુ બન્યો. ત્યારબાદ કાર્બનના અપર રૂપો વિશે પણ માહિતી મેળવીએ કે કાર્બનના કેવા રૂપો? અપર રૂપો. પરીક્ષામાં પૂછાય તેવો સવાલ છે. કાર્બનના અપર રૂપો કેટલા છે, કોને કહેવાય અને તેના વિશેની વિસ્તૃત માહિતી. કાર્બનના 3 અપર રૂપો હીરો, ગ્રેફાઇટ અને ફુલરેન. કાર્બનના કેટલા અપર રૂપો છે? 3 અપર રૂપો છે, હીરો, ગ્રેફાઇટ અને ફુલરેન. જેમાં તમે નવનીતમાં જો માહિતી મેળવી શકો છો. હીરો જરૂરી છે. અપર રૂપો એટલે કાર્બનના જ સ્વરૂપો, જેને શું કહેવાય? અપર રૂપો, જેનું બંધારણ અલગ અલગ હોય. જો આ રીતના હીરો છે, એમાં કેટલા અણુ? તો 3 અણુ, 4 અણુ અને વચ્ચેના ભાગમાં 1 અણુ. એ રીતના આ રીતના અણુ ગોઠવણી થતી જાય. આ ભાગનો અણુ હોય એની સાથે પાછા કેટલા અણુ જોડાય? 3. આ ભાગનો અણુ હોય એની સાથે 3 અણુ જોડાય. નીચેના ભાગે એ અણુ સાથે કેટલા જોડાશે? પાછા 3 અણુ જોડાશે. આ રીતના કોનું બંધારણ બને છે? હીરાનું બંધારણ બને છે. ગ્રેફાઇટના બંધારણમાં 6 પરમાણુ હોય. કેટલા હોય? 6 અણુ હોય. 1 2 3 4 5 6 અણુ. એ જ રીતના નીચેના ભાગે પણ એ જ રીતના સમતલીય રચના બનાવે. 6 અણુના ભાગ જોડાય. આ જ રીતના એના નીચે પણ જોડાશે. આ રીતના 6 અણુની ભાગીદારી નીચેના પ્રમાણમાં. આ કોની રચના છે? ગ્રેફાઇટની. આવો જ ભાગ નીચે હોય એટલે આ રીતના જો નીચે પણ બેઠું બતાવવામાં આવશે. ગ્રેફાઇટમાં કાર્બનના અણુઓ જો આ રીતના નીચેના સમતલીય ભાગમાં પણ આ રીતના જોડાઈ જાય છે અને તે ભાગમાં જોડાઈને રચના પૂરી કરે છે પોતાની. તો જુઓ કઈ રીતના જોડાય છે. 1 2 3 4 5 6. જેવો ઉપરનો ભાગ હતો એવો જ નીચેનો ભાગ બનાવવામાં આવશે અને ઉપરના અણુ અને નીચેના અણુ છે એને પછી જોડી દેવામાં આવશે. જો એ ગ્રેફાઇટની ત્રિપરિમાણીય રચના છે. કેવી રચના છે? ત્રિપરિમાણીય રચના છે. કારણ કે એ બંને સમતલમાં હોય છે. ગ્રેફાઇટ છે એનું બંધારણ બંને સમતલમાં જોવા મળે છે. આ રીતના તેના અણુઓની છે એને જોડી દેવાના છે જેથી તેની રચના વ્યવસ્થિત સમજી શકીએ. આ થઈ ગયું ગ્રેફાઇટ. ગલન બિંદુ એટલા બધા ઊંચા નથી, એના ગલન બિંદુ નીચા છે. જો બંનેની રચના પણ થોડી ઘણી અલગ છે, પણ છે બંને કોના સ્વરૂપ? કાર્બનના જ સ્વરૂપ છે. તેમાં કોણ, બંધ કોણ એ બધાની વાત કરવામાં આવે તો કાર્બન અને હીરો એ અપર રૂપો હોવાને કારણે તેમાં કોણ અને બંધ કોણ પણ અલગ અલગ હશે. તમે રચના પ્રમાણે કહી શકો કે આ ગ્રેફાઇટની રચના છે દ્વિસમતલીય, જેમાં પરમાણુઓ છે એ 2 સમતલમાં જોડાયેલા હોય છે. ત્યારબાદ ફુલરીનની વાત કરીએ તો ફુલરીન C16. સી કેટલા છે? 16. સી 60. કાર્બનના 60 અણુઓ જોડાઈને ફુલરીનની રચના કરે છે. ત્યારે ફુલરીન બને. ફૂટબોલના દડા જેવા આકારનો હોય ફુલરીન. ફુલરીનનો આકાર કેવો હોય? ફૂટબોલના દડા જેવો. હીરો જેની રચના નીચે મુજબ છે. હીરો ખૂબ જ સખત છે. કાર્બનનું અપર રૂપ છે. તેના ગલન બિંદુ ઉત્કલન બિંદુ ઊંચા છે. તેનો બંધકોણ 109 ડિગ્રી જેટલો છે. ખૂણા વચ્ચે બંધકોણ કેટલો હોય છે? 109 ડિગ્રીનો હોય છે. આ થઈ ગયા કાર્બનના
અપર રૂપો. શું છે આ કાર્બનનું અપર રૂપ? તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો લેક્ચર પૂરો થાય છે. હવેની માહિતી આપણે આવતા લેક્ચરમાં મેળવીશું. હરિઓમ.